pass.gsrtc તો મિત્રો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા એક નવી સર્વિસ ચાલુ કરવામાં આવી છે, જેને કારણે જે પણ વિદ્યાર્થીઓ છે તેનો પાસ કઢાવવો છે તો ઈઝી સિસ્ટમ છે કે ઈ પાસ સિસ્ટમ જે છે લોન્ચ કરી દેવામાં આવી છે મિત્રો. તો આમાં કેવી રીતે ફોર્મ ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો. તો આ વિડીયો સંપૂર્ણ જોતા રહેશો. અને મિત્રો હજુ સુધી આપણે કેડી સોનગરા યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાલ બટન જે જોઈ રહ્યા છે તેના ઉપર ક્લિક કરી સબસ્ક્રાઇબ કરી લેશો અને બાજુમાં આવતા બેલ આઇકોન છે તેના ઉપર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓલ કરી દેશો એટલે જ્યારે પણ નવો વિડીયો અપલોડ થાય તમને નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો સૌપ્રથમ તો તમારે ગૂગલમાં સર્ચ કરવાનું રહેશે pass.gsrtc. આટલું સર્ચ કરવાની સાથે તમને આ રીતે સાઇટ જોવા મળશે. તેમાં જે પહેલી સાઇટ છે GSRTC. ઓકે, તો આ જે સાઇટ છે તે ઓપન કરી લેશો. ઈ પાસ સિસ્ટમ ગુજરાત સ્ટેટ. ઓકે, તો આ રીતે તમને જોવા મળશે. તો સૌપ્રથમ મિત્રો આપણી પાસે બે ઓપ્શન અલગ અલગ છે કે ભાઈ સ્ટુડન્ટ પાસ સિસ્ટમ અને પેસેન્જર પાસ સિસ્ટમ. જે પણ વિદ્યાર્થી ભરતા હોય ફોર્મ, ઓકે, તો સ્ટુડન્ટ પાસ સિસ્ટમમાં બે ઓપ્શન છે આપણી પાસે. એક તો સ્ટાન્ડર્ડ 1 to 12 એટલે 1 થી 12 ના જો વિદ્યાર્થીઓ ફોર્મ ભરવું હોય તો આના ઉપર ક્લિક કરશો. અને મિત્રો એના સિવાયના કોઈ પણ કોલેજ કરતા હોય, આઈટીઆઈ કરતા હોય, કોઈ પણ વિદ્યાર્થી હોય તો આના ઉપર ક્લિક કરશો. મિત્રો આગળ આપણે જોયું કે બીજું એક છે આપણે પેસેન્જર પાસ સિસ્ટમ. ઓકે, તો જે પણ પેસેન્જરે પાસ કઢાવવાનો હોય તો આ અત્યારે સુવિધા ચાલુ નથી, થોડા સમયની અંદર કાર્યરત થશે. ઓકે, મિત્રો આપણે જે પાસ સિસ્ટમ છે, ઓકે, સ્ટુડન્ટ પાસ ની અંદર આપણે આઈટીઆઈ ની અંદર અથવા તો કોલેજ ની અંદર કોઈ પણ કોર્સ કરતા હો તો આના ઉપર ક્લિક કરશો. ઓકે, ત્યારબાદ તમે આપ જોઈ શકો છો આ રીતે તમને જોવા મળશે. તો સૌપ્રથમ તો મિત્રો તમે અહીંયા જો તમારી પાસે કોઈ પણ પાસ ના હોય તો ન્યૂ રિક્વેસ્ટ ઉપર ક્લિક કરશો, અથવા તમારી પાસે જે છે આઈ કાર્ડ નંબર હોય તો આઈ કાર્ડ નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને તમે ડાયરેક્ટલી રિન્યુ કરી શકો છો. મિત્રો નવો પાસ કરવો હોય તો આ ન્યૂ બટન છે તેના ઉપર ક્લિક કરશો. ઓકે, તેના પર ક્લિક કરવાની સાથે તમને આ રીતે ડીલ જોવા મળશે. તો સૌપ્રથમ તો જે પણ વ્યક્તિ છે, જે પણ સ્ટુડન્ટ છે, ઓકે, તેઓનું નામ, ઓકે, અત્યારે આપણે ડેમો તરીકે એબીસી નામ ટાઈપ કરીએ છીએ. તમારી જે પણ જન્મ તારીખ હોય, ઓકે, એટલે ડેટ ઓફ બર્થ હોય તે તમારે ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે. તો અહીંથી તમે અલગ અલગ ડેટ ઓફ બર્થ જે છે તે સિલેક્ટ કરી શકો છો. ઓકે, તો આપણે અત્યારે ડેમો તરીકે કોઈ પણ એક જન્મ તારીખ આપણે એડ કરી દીધી છે. ઓકે, ત્યારબાદ આ રીતે લોડ થશે. ત્યારબાદ મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ. ઓકે, અથવા તો જે પણ હોય રૂરલ હોય તો રૂરલ સિલેક્ટ કરી દેશો, રૂરલ ના હોય તો એને એમને રહેવા દેશો. ત્યારબાદ જો તમે કયો કોર્સ કરો છો, ડિપ્લોમા એન્જિનિયરિંગ છે, ગ્રેજ્યુએટ છે, બીઈ છે, માસ્ટર ડિગ્રીનો પાસ છે, ડિપ્લોમા છે, ઓકે, આઈટીઆઈ છે, અલગ અલગ જે પણ કોર્સ હોય તે તમારે સિલેક્ટ કરવાનો છે. ઓકે, ધારો કે આપણે અહીંયા કરી છે ડિપ્લોમા અથવા તો આઈટીઆઈ કરી. ઓકે, જેને આઈટીઆઈ વાળા વધારે હોય છે વિદ્યાર્થીઓ તો આપણે આઈટીઆઈ સિલેક્ટ કરીએ. ત્યારબાદ મિત્રો જે ઇન્સ્ટિટ્યૂટ અથવા તો જે કોલેજ છે તમારું એ નામ તમારે નાખવાનું છે. તો આપણે નાખીએ કે આઈટીઆઈ જામનગર. ઓકે, તો આઈટીઆઈ આપણે જામનગર નાખ્યું તો જોઈ શકાય છે. આપણે જામજોધપુર છે અને ઓકે, તો આ રીતે જામનગર નાખી દઈશું. ત્યાર પછી તમારે જે પણ ઇન્સ્ટિટ્યૂટ છે, ઓકે, તેનો એડ્રેસ શું છે, તો ઓપોઝિટ બસ સ્ટેન્ડ જામનગર. પછી તમારી જે પણ કાસ્ટ હોય અથવા જાતિ હોય, જનરલ હોય તો જનરલ, એસી એસટી જે પણ લાગુ પડતી હોય તે સિલેક્ટ કરી દેશો. ત્યારબાદ મિત્રો જે પણ વિદ્યાર્થી છે, ઓકે, તેઓનું કાયમી સરનામું તમારે નાખવાનું છે. ઓકે, અત્યારે આપણે ઉદાહરણ તરીકે ખંભાલિયા નાખી છે. ઓકે, સેમ એઝ પરમેનન્ટ એડ્રેસ. ઓકે, બંને જો સેમ હોય તો હાલનું અને કાયમીનું સરનામું. ત્યારબાદ તમારો કઈ પ્લેસ એટલે કે તમારી બસ છે ક્યાંથી ઉપડવાની છે અથવા ક્યાંથી તમારે ચડવું છે. ઓકે, ધારો કે આપણે ખંભાલિયાથી ચડવું છે. ઓકે, તો ખંભાલિયા અલગ અલગ ઘણા બધા ઓપ્શન છે, અહીં જોઈ શકો છો. તો આપણે ખંભાલિયા JNM. ઓકે, ત્યારબાદ તમે ક્યાં સુધી એટલે કે ક્યાં ઉતરવાના છો, જે ઉતરવાનું હોય સ્થળ તે સ્થળ નાખી દો. આપણે જામનગર નાખી દઈએ, જામનગર ઉતરવું છે. પછી મિત્રો અહીં આગળ પૂછે છે તમને રૂટ. ઓકે, તો આમાં અલગ અલગ ઘણા બધા રૂટ છે, એટલે કે જામનગર થી રિલાયન્સ ટાઉનશીપ થી લઈને જામનગર બસ સ્ટેન્ડ. ઓકે, ત્યારબાદ અહીંયા પણ જે છે દેવરિયા થઈને જામનગર બસ સ્ટેન્ડ, પછી મોટી ખાવડી છે. ઓકે, આમાંથી કોઈ પણ ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો છો. ઓકે, ધારો કે આપણે કરી મોટી ખાવડી. ઓકે, મોટી ખાવડીથી થઈ અને જામનગર જાય છે તે બસમાં આપણે રૂટમાં જવું છે. ત્યારબાદ જોઈ શકાય છે અહીંયા અલગ અલગ ઓપ્શન છે, કલ્યાણપુર ખંભાલિયા કે ખંભાલિયા CBS. ઓકે, તો તે સિલેક્ટ કરી દેશો. તો ટોટલ નંબર ઓફ સ્ટેજ કેટલા છે, 10 સ્ટેજ ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ મિત્રો એક ડમી ગિયર કયું છે એટલે કે તમે કયા વર્ષમાં છો. ઓકે, તો આ છે વર્ષ 2024-25.
ત્યારબાદ મિત્રો ફર્સ્ટ ટર્મ છે કે સેકન્ડ ટર્મ છે, એટલે કે પહેલા સેમેસ્ટરમાં છો કે બીજા સેમેસ્ટરમાં. ઓકે, ધારો કે આપણે સેકન્ડ ટર્મ છે. આપણે જોઈ શકો છો કે ભાઈ સત્ર ક્યાંથી શરૂ થાય છે. ઓકે, તો તે તારીખે તમારે નાખવાનું રહેશે અને સત્ર ક્યાં સુધીનું છે તે તારીખ તમારે નાખવાનું રહેશે. ઓકે, તો આપ જે પાસ છે ઓટોમેટિક આવી જશે. તમે સત્ર જે તારીખે જે છે ચાલુ થાય છે, એટલે કે સત્રની જે તારીખ છે અથવા જે તારીખે તમે પાસ કઢાવો છો તે તારીખથી તમારો પાસ શરૂ થશે. અને પાસ જે છે સત્રની એન્ડ તારીખ છે ત્યાં સુધી પાસ ટર્મ પાસ રહેશે, એટલે કે આખું જે 6 મહિનાનો જે પાસ હોય તમે અહીંથી મેળવી શકો છો. અલગ અલગ ઓપ્શન છે. સૌપ્રથમ તો આમાં સિલેક્ટ કરી લેશો કે ભાઈ મંથલી પાસ જોઈએ છે, 3 મંથનો પાસ જોઈએ છે કે ટર્મ પાસ જોઈએ છે. મંથલી એટલે મહિનાનો પાસ નીકળશે, 3 મંથ એટલે 3 મહિનાનો, અને ટર્મ પાસ એટલે કે તમારું જે પણ સેમેસ્ટર છે. ઓકે, એટલે કે સત્ર જે તારીખે ચાલુ થાય અને ત્યાંથી પૂરું થાય ત્યાં સુધીના રાખવાનું રહેશે. મિત્રો બે ઓપ્શન છે. સેવા કઈ પ્રકારની, લોકલ બસમાં જવું છે કે એક્સપ્રેસમાં. ઓકે, તો જનરલી એક્સપ્રેસમાં સારું રહેતું હોય છે, તો એક્સપ્રેસ સિલેક્ટ કરશો. ઓકે, ત્યારબાદ તમારો જે પણ વિદ્યાર્થી છે તેનો મોબાઈલ નંબર નાખી દેશો. ઓકે, ત્યારબાદ તમારું જે પણ ઈમેલ આઈડી હોય, ઓકે, તો અહીંયા ઈમેલ આઈડી નાખી દેશો. ઓકે, ત્યારબાદ અહીંયા તમારે બે ઓપ્શન છે. પેમેન્ટ માટે કેશ પેમેન્ટ કરવું છે, એટલે કે બસ સ્ટેન્ડ જઈ અને પેમેન્ટ કરવાનું રહેશે, અને ઓનલાઈન છે તો તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. ત્યારબાદ અહીંયા આના ઉપર ટિક માર્ક કરી દેશો. આ નોંધમાં લખેલું છે એપ્લિકેશન ફોર્મમાં ભરવામાં આવેલ વિગત એક વખત સબમિટ કર્યા પછી તેમાં કોઈ પણ જાતનો ફેરફાર કરી શકાશે નહીં. ઉપરોક્ત તમામ વિગતો મેં ચકાસણી કરેલ છે અને તે તમામ વિગતો બરોબર છે. ત્યારબાદ મિત્રો તમારે આ સબમિટ બટન છે તેના ઉપર ક્લિક કરવાની સાથે તમારી એપ્લિકેશન જે છે સબમિટ થઈ જશે. ઓકે મિત્રો, તો મને આશા છે કે આપને વિડીયો પસંદ આવ્યો છે. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો વિડીયો લાઈક કરી આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. અને મિત્રો આપને વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જરૂર જણાવશો.